8મો દિવસ 25મો કલાક એ બુકના છેલ્લા કેટલાક પાના, એટલે કે ડીપ વર્ક કેવી રીતે કરવાનું એનો હેક. નીલ ગેઇમેન કરીને એક બહુ જ મોટા ઓથર છે, ધ સેન્ડમેન બુક એમણે લખી છે. એમને મારા ખ્યાલથી ટીમ ફેરિસે એક પોડકાસ્ટમાં પૂછ્યું હતું ડીપ વર્ક કેવી રીતે કરવાનો. એ લોકો કાર્લ ન્યુપોર્ટના ડીપ વર્કની વાત કરે છે, એટલે એમણે એક હેક આપ્યો જે આપણો હેક છે. એમણે કીધું કે મારે જ્યારે બુક લખવી હોય ને, અથવા હું કોઈ ચેપ્ટર લખવું હોય, તો હું એવું નક્કી કરું કે આ સન્ડેના હું 3 કલાક 4 કલાક મારા વરંડામાં ત્યાં હું મારી પેપર્સ હોય જેના ઉપર હું લખતો હોઉં એ અને પેન લઈને બેસું. ત્યારે કે હું ખાલી એક જ વસ્તુ નક્કી કરું છું, આઈધર વિલ રાઇટ ઓર વિલ ડુ નથિંગ. અને જો મારે બુક ના લખવી હોય અને મારે કશું જ ના કરવું હોય, મારે શાંતિથી ત્યાં બેસી રહેવું હોય તો દેટ ઇઝ અલાઉડ. પણ વિલ ડુ નથિંગમાં હું મોબાઈલ નથી જોઈ શકતો, હું મારા દીકરા દીકરી જોડે રમી નથી શકતો, બીજી કોઈ એક્ટિવિટી તમે ના કરી શકો. અને પછી હું કાગળ પેન લઈને બેસું, મને લખવાનો ગમે તેનો કંટાળો આવતો હોય ને, પણ તમારે જો કશું જ ના કરવાનું હોય તો તમે કેટલી વાર ઝાડના પાંદડા જોશો. કશું જ ના કરવાનો થાક તમને 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટમાં લાગશે, અને પછી તમારી ઓપ્શન શું છે? લખવાનું. એટલે આ ડીપ વર્કનો એક મસ્ત હેક છે કે તમે ડીપ વર્કમાં એક એક્ટિવિટી લઈને બેસો, તમારી જાતને અલાઉ કરો કે તમે એક્ટિવિટી કરશો અથવા કશું જ નહીં કરો. અને હું શરત મારીને કહું છું કે તમે કશું જ નહીં કરો એવું નહીં કરો, પણ તમારે જે એક્ટિવિટી કરવાની છે ને તમે ડીપ વર્ક કરશો અને તમને એનું જોરદાર રિઝલ્ટ મળશે.